શાસ્ત્રસ્મિ જ્ઞાપિતા સ્પષ્ટમ આજ્ઞોપાસન પદ્ધતિ પરમાત્મા પરબ્રહ્મ સહજાનંદ દર્શિતા. આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે. સત્સંગાધિકૃત સર્વે સુખાધિકારિણા સર્વે હા બ્રહ્મ વિદ્યાયામ નાર્યશ્ચૈવ નરાસ્તથા. પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકારી છે, સર્વે સુખના અધિકારી છે અને સર્વે બ્રહ્મ વિદ્યાના અધિકારી છે. નૈવ ન્યુનાધિકતમ સત્યા સત્સંગે લિંગ ભેદત સ્વસ્વ મર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ. સત્સંગમાં લિંગ ભેદથી ન્યુનાધિકપણું ન જ સમજવું. બધા પોતપોતાની મર્યાદામાં રહીને ભક્તિ વડે મુક્તિને પામી શકે છે. સર્વવર્ણગતા સર્વા નાર્ય સર્વે નરાસ્તથા સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ મોક્ષે સદાધિકારિણઃ. નન્યુનાધિકતા કાર્ય વર્ણાધારેણ કર્હિચિત ત્યક્ત્વા સ્વવર્ણમાનં ચ સેવા કાર્યમ મિથિ સમય. જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યુનાસ્તતા યત જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ સુખમ સત્સંગમાચરેત. સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિક ભાવ ન કરવો. સર્વજનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી ને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો.